એક સરસ મજાનું ગામ હતું. એ ગામની આજુબાજુ નદી ખળખળ વહેતી જતી હતી. એક વખત ગામની અંદર ઉનાળાના સમયે આકરો તડકો પડ્યો. એ સમયે એક કાગડો ઉડતો ઉડતો પાણીની શોધમાં ત્યાં ગામની બાજુ આવે છે. કાગડો ખૂબ તરસ્યો હતો. કાગડાને ખૂબ તરસ લાગી હતી. તે આજુબાજુ પાણી શોધતો હતો. એવા સમયે અચાનક કાગડાની નજર એક કુંજા પર જાય છે. પરંતુ આ શું? તેણે જોયું કે કુંજાની અંદર પાણી અડધું ભરેલું હતું. તેણે એ કુંજામાંથી પાણી પીવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ એનો પ્રયત્ન સફળ ન થયો, કારણ કે પાણી ઊંડું હતું અને કાગડાની ચાંચ તે પાણી સુધી પહોંચતી ન હતી. ત્યાર પછી કાગડાએ વિચાર્યું અને તેને એક યુક્તિ સૂઝી. કાગડાએ પછી તેની આજુબાજુમાં જોઈ અને નાના નાના પથ્થરો પોતાની ચાંચમાં લીધા અને તે કુંજાની અંદર નાખવાનું ચાલુ કર્યું. થોડા પથ્થરો ભેગા કરી અને તે કુંજામાં નાખ્યા બાદ ધીરે ધીરે કુંજામાં રહેલું પાણી એ ઉપર આવવા લાગ્યું અને અંતે પાણી ઉપર આવી ગયું. કાગડાએ સરળતાથી પોતાની ચાંચ કુંજામાં નાખી અને પાણી પી લીધું. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે કોઈ પણ મુશ્કેલ કામ જો વિચારીને કરવામાં આવે તો તેના માટેનો રસ્તો આપણને જરૂર મળે છે. આભાર.